अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो जेम आपणे छेल्ले जोयुं કે આપણે જે બધું પ્રોગ્રામિંગ છે એ કોમ્પ્યુટરની ઉપર કરીએ છીએ અને એટલા માટે આપણે કોમ્પ્યુટરને સમજવું બહુ જ અગત્યનું છે। અહીંયા આપણે જોઈએ તો કોમ્પ્યુટરની અંદર આ ત્રણ મુખ્ય વિભાગ હોય છે। તમે જોઈ શકો છો કે પહેલું આપણું છે અને એ છે ઇનપુટ યુનિટ। ઇનપુટ યુનિટ એટલે કે આપણું કીબોર્ડ છે, એ કીબોર્ડ દ્વારા આપણે બધી વસ્તુ કોમ્પ્યુટરની અંદર આપીએ છીએ, એટલે કે કીબોર્ડ અને માઉસ જે છે એ ઇનપુટ યુનિટ ગણાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને અહીંયા જોવા મળે છે કે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે કે જેની અંદર બધો પ્રોસેસ કરવામાં આવે છે। અને છેલ્લું જે યુનિટ છે અને એ છે આપણું આઉટપુટ યુનિટ અથવા તો એને આપણે સ્ક્રીન તરીકે ઓળખીએ છીએ। તો આ ત્રણ મુખ્ય ભાગ પડે છે, ઇનપુટ યુનિટ, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ યુનિટ। તો આ જ ત્રણ ભાગ જો આપણે જોઈએ તમારા વોશિંગ મશીનની ઉપર કે તમે જે માઇક્રોવેવ ઓવન વાપરો છો એની ઉપર પણ તમને આ બાબતો જોવા મળશે। આની અંદર પણ તમે જોશો તો અહીંયાથી આપણે ઇનપુટ આપીએ છીએ, એટલે કે આપણે થોડાક બટન દબાઈ અને કંઈક આપણે ઇનપુટ આપી શકીએ છીએ અને એ ઇનપુટ જે આપણે આપ્યું એની અંદર એક ચિપ રાખેલી હોય છે કે જેની અંદર આપણે પ્રોસેસ કરીએ છીએ અને એ જે પ્રોસેસિંગ થાય એટલે આપણે કયા બટન દબાવ્યા છે એ સમજીને એના પ્રમાણે એ આઉટપુટ આપશે। એટલે કે આપણા જે જો વોશિંગ મશીન હોય તો આપણે કપડાં કઈ રીતે ધોવા એ આની અંદર તમને જોવા મળશે। જે ત્રણ બાબતો કોમ્પ્યુટરની અંદર હોય છે એટલે કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, એ જ વસ્તુ આપણે અત્યારના જે સ્માર્ટ મશીન છે બીજા એની અંદર પણ આપણે જોઈએ છે કે વોશિંગ મશીન હોય કે માઇક્રોવેવ ઓવન હોય કે બીજી કોઈ પણ બાબતના મશીનો હોય એની અંદર આ ત્રણ બાબતો આપણને જોવા મળે છે। અને એટલા માટે આપણે એ ત્રણ બાબતોને સમજવાની જરૂર પડે છે કે આ ત્રણ બાબતો કઈ રીતે વર્ક કરે છે। તો કઈ કઈ ત્રણ બાબતો? તો કે પહેલું આપણું છે ઇનપુટ યુનિટ, ત્યાર પછી છે આપણી પાસે અને એ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ અને ત્રીજી વસ્તુ છે આપણી પાસે આઉટપુટ યુનિટ। તો આ ત્રણ બાબતોને આપણે બરોબર સમજવાની જરૂર પડે છે જો આપણે સારી રીતે પ્રોગ્રામિંગ કરવું હોય તો। ઇનપુટ યુનિટ એટલે કે આપણે કોમ્પ્યુટરની રીતમાં જોઈએ તો કીબોર્ડ, તો ત્યાંથી આપણે શું કરીએ છીએ તો કે વસ્તુને આપણે પ્રોસેસરની અંદર આપીએ છીએ। અહીંયા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં બધી વસ્તુ પ્રોસેસ થાય છે અને પછી આઉટપુટની ઉપર આપણને એનો જવાબ મળે છે। મેઇન વસ્તુ આપણી જે છે અને એ છે આપણું પ્રોસેસિંગ યુનિટ। તો પ્રોસેસિંગ યુનિટની અંદર જોઈએ તો અલગ અલગ વિભાગ પડે છે। તો એની અંદરનો જે મેઇન વિભાગ છે એને આપણે કહીએ છીએ બેઝિક મેમરી। બેઝિક મેમરીની અંદર પણ પાછા બે વિભાગ પડે છે, એટલે એ બે વિભાગ કયા કયા છે? તો પહેલો વિભાગ છે અને એ છે રીડ ઓનલી મેમરી, રોમ મેમરી। હવે રોમ મેમરી જે છે એનું નામ જ બતાવે છે કે રીડ ઓનલી મેમરી, એટલે કે એને ફક્ત વાંચી જ શકાય છે। હવે જે કોમ્પ્યુટરની ઉપર કામ કરનાર સાદો યુઝર છે એ શું કરી શકે તો કે આ મેમરીને ફક્ત વાંચી શકે, એની અંદર કંઈ પણ વસ્તુ લખી ના શકે। પણ જ્યારે કોમ્પ્યુટર બનાવવામાં આવે છે, જ્યારે નવું મેન્યુફેક્ચર થાય ત્યારે જ આ રોમ મેમરી લખી દેવામાં આવે છે અને એ રોમ મેમરીની અંદર કઈ બાબતો લખેલી હોય છે તો કે તમારા કોમ્પ્યુટરની સાથે કઈ બાબતો જોડેલી છે, એટલે કે હાર્ડ ડિસ્ક કઈ પ્રકારની હોઈ શકે, તમારું મોનિટર કયા પ્રકારનું હોઈ શકે અને એ બીજી બધી બાબતો છે એ રોમ મેમરીની અંદર લખેલી હોય છે। પણ આપણા જે કામની છે એટલે કે પ્રોગ્રામિંગ માટે જે કામની છે અને એ છે તમારી રેમ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી। હવે રેમ મેમરીથી બધા જ આપણે પરિચિત છે કે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ મેમરી। હવે આ એનો બીજો ભાગ પડે છે મેમરીનો અંદર। ત્યાર પછી જો આપણે ભાગ જોઈએ તો એ છે કંટ્રોલ યુનિટ। ત્યાર પછી એના પછીનો જે ભાગ પડે છે એ છે એએલયુ। એએલયુ એટલે કે એરિથમેટિક અને લોજિક યુનિટ। અને જે છેલ્લો વિભાગ છે અને એ છે આપણો ઓક્ઝિલરી મેમરી અથવા તો એને આપણે હાર્ડ ડિસ્ક ડ્રાઈવથી વધારે ઓળખીએ છીએ HDD। સીપીયુની અંદર આ ચાર ભાગ મેઇન પડે છે કે જેની અંદર બેઝિક મેમરી, ત્યાર પછી કંટ્રોલ યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને આપણું ઓક્ઝિલરી મેમરી અથવા તો હાર્ડ ડિસ્ક યુનિટ આપણું હોય છે। તો હવે આ ચાર યુનિટને આપણે પ્રોગ્રામિંગ દ્વારા કનેક્ટ કરવાના છે અને ટોટલ આપણે એને ઇનપુટ અને આઉટપુટની સાથે આપણે જોડીએ છીએ। તો ઇનપુટ અને આઉટપુટ એની સાથે કઈ રીતે વર્ક કરે છે? તો તમે ઇનપુટ એટલે કે કીબોર્ડની ઉપરથી ધારો કે તમે A, B અને C ત્રણ કી દબાવો તો એ બી અને સીનો જે કોડ જે છે એ પહેલાં ક્યાં જશે તો કે પહેલાં એ બેઝિક મેમરીની અંદર જશે। એટલે કીબોર્ડની ઉપરથી આપણે જે કંઈ ટાઈપ કરીએ છીએ એ સૌથી પહેલામાં પહેલું રેમ મેમરીની અંદર જાય છે, બેઝિક મેમરીની અંદર રેમ મેમરીની અંદર જાય છે। પછી રેમ શું કરે છે તો કે રેમ એને
કંટ્રોલ યુનિટની અંદર મોકલે છે અને કંટ્રોલ યુનિટની અંદર એનું ચેકિંગ થાય છે કે આ 3 કી આપણે દબાવેલી છે A, B અને C, તો એનું શું કરવાનું છે. તો અહીંયા જોવા મળે છે કે A, B અને C નું કશું કરવાનું નથી અને એટલા માટે એ શું કરશે, તમારું જે પ્રોસેસર છે એ બેઝિક મેમરીની અંદર રેમ મેમરીની અંદર પાછું મોકલી દે છે અને પછી રેમ મેમરી છે એને આઉટપુટની ઉપર મોકલી આપશે. પણ એને બદલે જો આપણે જોઈએ કે અહીંયાથી આપણે 3 કી બીજી દબાવી હોય કે 2 અને 2, એ જો આપણે દબાવીએ છીએ તો અહીંયા 2 અને 2 કી જે છે એ રેમ મેમરીની અંદર આવે છે. ત્યાર પછી રેમ મેમરી અને કંટ્રોલ યુનિટમાં મોકલે છે અને કંટ્રોલ યુનિટમાં ચેક થાય છે કે વચ્ચે આપણે સરવાળાનું ચિહ્ન મૂક્યું છે, પ્લસનું સિમ્બોલ મૂકેલું છે અને એટલા માટે શું કરવામાં આવે છે તો કે એ રેમ મેમરીની અંદર આવે છે ને રેમ મેમરીમાંથી એને ALUમાં મોકલવામાં આવે છે, એટલે એરિથમેટિક અને લોજિક યુનિટમાં મોકલવામાં આવે છે. અહીંયા જે પણ કંઈ એરિથમેટિક એટલે ગણિતની બાબતો અથવા લોજિકલ એટલે કે તાર્કિક બાબતો છે એ નક્કી કરવામાં આવે છે અને એ બધી ગણતરી વગેરે થઈ જાય ત્યાર પછી જે એનો જવાબ છે એની સાથે એ પાછું રેમ મેમરીની અંદર આવે છે અને રેમ મેમરી છે એને ત્યાર પછી આઉટપુટની ઉપર મોકલી આપે છે. આ આઉટપુટની ઉપર મોકલી આપે એટલે આપણને જોવા મળશે કે 2 + 2 = 4 એવો આન્સર તમને આઉટપુટની ઉપર જોવા મળે છે. તો આ એક આખો સાયકલ થાય છે કે આપણે પહેલાં ઇનપુટ યુનિટમાંથી આપણે વસ્તુને કમ્પ્યુટરની અંદર લઈએ છીએ, એટલે કે રેમ મેમરીની અંદર જાય છે, રેમ મેમરી અને કંટ્રોલ યુનિટમાં મોકલે છે, કંટ્રોલ યુનિટ પાછું એને રેમ મેમરીમાં મોકલે છે. જો જરૂર હોય તો એ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટમાં જાય છે અને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટમાંથી ફરી પાછું રેમ મેમરીની અંદર આવે છે અને રેમ મેમરી એને આઉટપુટની ઉપર મોકલી આપે છે. તો આ એક આખી સાયકલ બને છે કોઈપણ પ્રોસેસની. જો આપણે જોઈએ કે અહીંયા જે ઇનપુટ યુનિટમાંથી તમે જે કંઈ વસ્તુ ટાઈપ કરો છો એ રેમ મેમરીની અંદર જાય છે, પણ હવે રેમ મેમરી કેવી મેમરી છે તો કે ટેમ્પરરી મેમરી છે, એટલે કે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો ત્યારે એ બિલ્ડ થાય છે અને જો કોમ્પ્યુટર તમે બંધ કરો તો એની અંદર રહેલી બધી જ વસ્તુ છે એ ભૂસાઈ જાય. તો જેમ આપણે પહેલાં જોયું કે આપણે અહીંયાથી 2 + 2 કે કંઈક લખીએ છીએ તો એ રેમ મેમરીની અંદર જાય છે. તો એવી રીતે જો તમે એક આખો લેટર પણ લખો તો એ લેટરની બધી માહિતી પહેલાં રેમ મેમરીની અંદર હોય છે, પણ જો તમે લખેલી હોય ને ત્યારે જો તમારું કોમ્પ્યુટર કોઈપણ રીતે તમે બંધ કરી દો તો રેમ મેમરીની અંદરનું બધું ભૂસાઈ જાય છે. એટલે શું થાય છે તો કે એને આપણે સંગ્રહ કરી નથી રાખી શકતા. તો પછી આપણે પરમનન્ટ સંગ્રહ કરી રાખવો હોય તો આપણે કઈ રીતે સંગ્રહ કરી રાખી શકીએ? અથવા હું એને અલગ રીતે ક્વેશ્ચન પૂછું તમને, આપણે એવું કહે છે કે અમે ફાઇલ ઓપન કરીએ છીએ અથવા આપણે ફાઇલ સેવ કરીએ છીએ. તો ફાઇલ ઓપન કરીએ છીએ એવું કહીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, અથવા ફાઇલ સેવ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તો પહેલી જેમ બાબત આપણે જોઈ કે ઇનપુટ યુનિટમાંથી એટલે કે કીબોર્ડ પરથી આપણે બધી વસ્તુ રેમની અંદર મોકલીએ છીએ. હવે રેમની અંદર એ ટેમ્પરરી હોય છે અને એ રેમ મેમરીમાંથી આ ઓક્ઝિલરી મેમરી એટલે કે આપણી હાર્ડ ડિસ્કની અંદર એ ડેટાને આપણે લઈ જઈએ, એને આપણે કહીએ છીએ સેવ ફાઇલ. એટલે કે આપણે ફાઇલને સેવ કરીએ. એ જે બધો ડેટા છે એને રેમ મેમરીની અંદરથી હાર્ડ ડિસ્કની ઉપર એટલે કે ઓક્ઝિલરી મેમરીની અંદર આપણે લખી દેવી, એને આપણે કહીએ છીએ સેવ ફાઇલ. અને એ જ રીતે આપણી પાસે ઓક્ઝિલરી મેમરીમાં એટલે કે હાર્ડ ડિસ્કમાં કે પેન ડ્રાઈવની અંદર આપણી પાસે ડેટા હોય, એ ડેટાને આપણે રેમ મેમરીમાં લાવીએ, એ રેમ મેમરીમાં લાવવાના પ્રોસેસને આપણે ઓપન ફાઇલ કહીએ છીએ. એટલે આનું આપણે ઉદાહરણથી સમજીએ કે તમારી પાસે એક પેન ડ્રાઈવની અંદર જો એક ફોટોગ્રાફ કે એક નાની ફાઇલ હોય તો એ ફાઇલ તમે ડાયરેક્ટલી વાપરી નથી શકતા, પણ તમારે શું કરવાની જરૂર પડે છે તો કે તમારે એને એ પેન ડ્રાઈવને કોમ્પ્યુટરની સાથે લગાવવાની જરૂર પડે છે. ત્યાર પછી પણ તમને ફાઇલનું નામ દેખાય છે, ખાલી તમે એની અંદરનો ડેટા નથી જોઈ શકતા. તો તમે શું કરો છો તો કે અત્યારે વિન્ડોઝની અંદર આપણે ડબલ ક્લિક કરી અને એને ચાલુ કરીએ છીએ, તો જે તે પ્રોગ્રામની હોય એ પ્રોગ્રામની અંદર એને ઓપન કરીએ છીએ. એ પ્રોગ્રામમાં ઓપન કરવું એટલે શું તો કે આપણી પાસે પેન ડ્રાઈવમાં કે હાર્ડ ડિસ્કમાં જે ડેટા પડેલો છે એ ડેટાને આપણે રેમ મેમરીમાં લાવીએ છીએ અને રેમ મેમરીમાં લાવીએ ત્યાર પછી રેમ મેમરી એને આઉટપુટ પર મોકલે છે, ત્યારે આપણને એ ફાઇલ કે કોઈપણ બાબતો સ્ક્રીનની ઉપર દેખાય છે. તો આ પ્રોસેસ આપણે સમજવાના છે પ્રોગ્રામિંગ માટે. ખાસ કરીને આપણે જોઈએ તો પહેલો પ્રોસેસ આપણે જોયો કે કીબોર્ડમાંથી આપણે રેમ મેમરીની અંદર લઈ જઈએ, એને આપણે કહીએ છીએ ઇનપુટ. એ જ રીતે આપણે રેમ મેમરીની અંદરથી આપણે સ્ક્રીનની ઉપર લાવીએ એટલે કે આપણે દેખાય એ રીતે આપણે મોનિટરની ઉપર લાવીએ, એને આપણે આઉટપુટ કહીએ છીએ. અને જો આપણે કોઈપણ લોજિકલ એટલે ગણિતની બાબતો કે તાર્કિક બાબતો આપણે કરવી હોય તો આપણે જે પણ ગણતરી વગેરે બધું કરીએ એને આપણે પ્રોસેસ કહીએ છીએ. તો આ જે 5 બાબતો છે એ આપણે પ્રોગ્રામિંગમાં ખાસ સમજવાની છે કે આની માટે આપણે કયા કમાન્ડ આપવાના છે અને કઈ રીતે વર્ક કરે છે. તો કોમ્પ્યુટરની આ જે 5 ક્રિયાઓ છે એટલે કે ઇનપુટ, ત્યાર પછી રેમની અંદરથી આપણે આઉટપુટ પર મોકલીએ આઉટપુટ, રેમની અંદરથી આપણે ALUમાં એમાં મોકલીને આપણે પ્રોસેસ કહીએ છીએ, અને રેમ મેમરીની અંદરથી આપણે
ફાઇલને ઓક્ઝિલરી મેમરીમાં મોકલી અને આપણે સેવ ફાઇલ કહીએ છીએ અને ઓક્ઝિલરી મેમરીમાંથી રેમમાં લાવવું. તો આ જે બધી બાબતો છે એ 5 બાબતો આપણે ખાસ ધ્યાનથી આપણે સમજવાની જરૂર છે અને એની માટે આપણે પ્રોગ્રામિંગ કરવાની જરૂર છે. અને પ્રોગ્રામિંગની અંદર આ 5 ક્રિયાઓ છે એ આપણે કઈ રીતે કરવાની હું તમને પ્રોગ્રામિંગ વખતે બતાવતો જઈશ, પણ આ 5 ક્રિયાઓ આપણે મુખ્યત્વે प्रोग्रामिंग करवानी है. तो હવે એને આપણે એક પછી એક જોઈએ. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।